કેમ છો મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો, કેમ કે હું પણ આવી ગયો છું એક નવા વિડીયો લઈને એક નવા ફોનની સાથે. હા, Vivo V30 માં મિત્રો બહુ મસ્ત સ્પેસિફિકેશન છે. આમાં તમને 50 મેગાપિક્સલની સેલ્ફી જોવા મળે છે, 5000 મિલીએમ્પિયરની બેટરી જોવા મળે છે અને Snapdragon 7 Gen 3. વાવ, બહુ મજા આવવાની ગુજરાતી મિત્રો. એના માટે વિડીયો આખો જોજો. આપણે બધું જ ટેસ્ટ કરવાના છે કે આનું પ્રોસેસર કેટલું પાવરફુલ છે, કેમેરા કેટલા પાવરફુલ છે. તો તમે ચેનલ પર નવા હો તો જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. શરૂઆત કરીએ લુક અને બોડીથી. તો મિત્રો જો આ વખતે લુકમાં બહુ જ ચેન્જ કરવામાં આવ્યો છે. હા, અને કેમેરા મોડ્યુલમાં આ વખતે બહુ મોટો ચેન્જ કરવામાં આવ્યો છે. જે ઓરા લાઇટ હતી ને મિત્રો, તેને ગોલ્ડની જગ્યાએ આ વખતે સોરસ કરી દેવામાં આવી છે, એટલે જોવામાં બહુ મસ્ત લાગે છે. અને કેમેરા મોડ્યુલ પણ બહુ મસ્ત જોવામાં લાગે છે. અને આમ જોઈએ ને મિત્રો તો બોડી એકદમ મસ્ત છે. આની પાછળની સાઈડ તમને કાચ જોવા મળી જશે. અને હા, આની ફ્રેમ તમને મેટલની નહીં જોવા મળે, પ્લાસ્ટિકની જોવા મળે છે, પણ શાઇની છે એટલે બહુ મસ્ત લાગે છે. આમ એકદમ કર્વ છે અને સાઈડથી પણ કર્વ છે. અને હા, આની ડિસ્પ્લે પણ કર્વ જ છે. અને પાછળથી મિત્રો જોઈએ ને તો આ મોબાઈલ બહુ મસ્ત લાગે છે, ડિઝાઇન બહુ મસ્ત લાગે છે. ખાસ કરીને મારી પાસે જે મોબાઈલ છે એમાં ડિઝાઇન જોવા મિત્રો કેવી મસ્ત છે, એકદમ પાણીની લહેર હોય ને એવી લાગે છે ડિઝાઇન, એકદમ મસ્ત લાગે છે જોવામાં. અને કેમેરા મોડ્યુલ ઉપર જે મિત્રો કાચ આપવામાં આવ્યો છે ને તે પણ બહુ પ્રીમિયમ છે, એટલે કે આમ હલકી ક્વોલિટીનો નથી વાપરવામાં આવ્યો, બહુ જોરદાર લાગે છે. ફોન આમ ઇન્હાન્સ ફીલ બહુ સારો આવે છે, કેમ કે આનો વજન બહુ કઈ ઝાઝો જોવા નથી મળતો. જો આના વજનની વાત કરીએ તો આનો વજન તમને 188 ગ્રામનો જોવા મળે છે, એટલે કે એટલો બધો હેવી ના કહી શકાય. છતાં પણ તમને એમાં 5000 mAh ની બેટરી જોવા મળે છે. લુક એન્ડ બોડીમાં મિત્રો મોબાઈલ બહુ મસ્ત જોવા મળે છે. હવે જો આની ડિસ્પ્લેની વાત કરીએ તો આની ડિસ્પ્લે તમને 6.7 ઇંચની જોવા મળી જશે. હા, એક AMOLED નું પેનલ છે FHD+. આમાં તમને 1 બિલિયન કલરનો સપોર્ટ પણ જોવા મળી જશે, સાથે HDR10 નો પણ સપોર્ટ જોવા મળી જશે. અને જો વાત કરીએ રિફ્રેશ રેટ ની તો તમને આમાં 120 હર્ટ્ઝ નો રિફ્રેશ રેટ જોવા મળી જશે. અને હવે વાત કરેલી આની બ્રાઇટનેસની. મિત્રો બ્રાઇટનેસ બહુ સારી એવી જોવા મળી જશે. અહીં તમને પીક બ્રાઇટનેસ 2800 નીટની જોવા મળી જશે, એટલે કે તે આઉટડોર લોકેશનમાં પણ જોવામાં હેલ્પ કરશે. અને અહીં તમને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ જોવા મળી જાય છે. મિત્રો ડિસ્પ્લે એકદમ 3D કર્વ છે, એટલે જોવામાં બહુ મસ્ત લાગે છે. અને હા, ડિસ્પ્લે મોટી પણ છે, એટલે તમને મીડિયા કન્ઝ્યુમમાં બહુ મજા આવવાની. હવે વાત કરી લઈએ મિત્રો ના પ્રોસેસરની, તો આમાં તમને પ્રોસેસર બહુ સારું એવું જોવા મળી જશે. અહીં તમને Snapdragon 7 Gen 3 જોવા મળી જશે. હા, આ એક સારું એવું પ્રોસેસર છે, જેમાં તમે મલ્ટીટાસ્કિંગ પણ આરામથી કરી શકશો. અને હા, તમે આમાં હેવી ગેમ પણ રમી શકશો. બહુ હેવી નહીં, પણ માપસરની ગેમ તમે આરામથી રમી શકશો. અને હા, તમે ડેઈલી યુઝમાં આ પ્રોસેસર સારું એવું રહેવાનું. તમે આ પ્રોસેસરથી સારા એવા વિડીયો કન્ઝ્યુમ કરી શકશો, સાથે તમે મલ્ટીટાસ્કિંગ પણ સારું એવું કરી શકશો. અને મિત્રો આ પ્રોસેસર આમ જોઈએ તો પાવરફુલ છે, તમને આમાં બહુ મજા આવવાની ગેમ રમવાની પણ. રેમ એન્ડ સ્ટોરેજની વાત કરીએ મિત્રો તો આમાં તમને ટોટલી 3 વેરિયન્ટ જોવા મળી જશે. સૌથી પહેલું વેરિયન્ટ આવે છે જેમાં તમને 128 GB નું સ્ટોરેજ જોવા મળી જશે, જેમાં તમને 8 GB ની રેમ જોવા મળી જશે. એક બીજું એક વેરિયન્ટ આવે છે જેમાં 256 GB નું સ્ટોરેજ જોવા મળી જશે, જેની સાથે તમને 8 GB ની રેમ જોવા મળી જશે. એક ત્રીજું એક વેરિયન્ટ આવે છે જેમાં તમને 256 GB નું સ્ટોરેજ જોવા મળી જશે અને એની સાથે તમને 12 GB ની રેમ જોવા મળી જશે. એટલે કે મિત્રો તમે આમાંથી કોઈ પણ વેરિયન્ટ ખરીદી શકશો. વાત કરીએ આના OS અને Android વર્ઝનની મિત્રો, તો OS અને Android વર્ઝન આમાં તમને બહુ સારા એવા જોવા મળી જશે. તમને આમાં Android વર્ઝન 14 નો સપોર્ટ જોવા મળી જશે, તે મને બહુ ગમ્યું, કેમ કે 2024 માં Android વર્ઝન 14 જરૂરી છે. અને UI ની વાત કરીએ તો આમાં તમને Fanta UI 14 નો સપોર્ટ જોવા મળી જશે. જો Fanta UI 14 ની વાત કરીએ તો મિત્રો તમને આમાં થર્ડ પાર્ટી એપ્લિકેશનો બહુ ઓછી જોવા મળશે. અને હા, થોડી ઘણી જોવા પણ મળે છે, જેને તમે આરામથી અનઇન્સ્ટોલ પણ કરી શકશો. અને તમને વાપરવાની બહુ મજા આવવાની ફોનને, કેમ કે એકદમ ક્લીન UI જોવા મળે છે. તમને વધારાના નોટિફિકેશન ઓછા જોવા મળશે. હા, કંપની થોડાક 2-3 એપ્લિકેશનો રિકમેન્ડ કરે છે, એને મૂકી દઈએ તો બાકી ઘણું બધું ક્લીન UI છે. અને હા, આમાં તમને થોડા ઘણા AI નો પણ સપોર્ટ જોવા મળી જાય છે, તે મને બહુ ગમ્યું. મલ્ટીમીડિયા અને મલ્ટીટાસ્કિંગની વાત કરીએ મિત્રો તો મલ્ટીમીડિયામાં ફોન તમને સારો એવો રહેવાનો, તમે આમાં મીડિયા કન્ઝ્યુમ સારો એવું કરી શકશો. હા, એક તો કર્વ ડિસ્પ્લે છે, જેના કારણે તમે વિડીયો વ્યુઇંગ બહુ મજા આવવાની. આમાંથી સાઈડમાંથી જોઈએ તો પણ ડિસ્પ્લેમાં કાંઈ ફરક નથી પડતો. હા, કર્વ છે જેના કારણે ડિસ્પ્લે મોટી પણ લાગે છે અને જોવામાં પણ મજા આવે છે. અને આના તમને સ્ક્રીન ટુ બોડી રેશિયો પણ સારો એવો જોવા મળી જશે. આમાં તમને બેઝલ્સ બહુ ઓછા જોવા મળી જશે, એટલે કે આના સ્ક્રીન ટુ બોડી રેશિયો પણ સારો એવો આવી જાય છે. જો આના સ્ક્રીન ટુ બોડી રેશિયોની વાત કરીએ તો અહીં તમને 89.9 નો સ્ક્રીન ટુ બોડી રેશિયો જોવા મળે છે, એટલે કે તમને બેઝલ્સ બહુ ઓછા જોવા મળે છે. સાઈડના બેઝલ્સ તો નો એવું જ લાગે છે, કેમ કે કર્વ ડિસ્પ્લે છે. બાકી તમે આમાં 4K માં વિડીયો જોઈ શકશો. તમને આમાં 1 બિલિયન નો કલરનો સપોર્ટ જોવા મળે છે, એટલે કે કલર બહુ મસ્ત આવે છે. અને AMOLED નું પેનલ છે, એટલે તમને કલર તો બહુ મસ્ત જ જોવા મળવાના. અને મિત્રો તમને સાઉન્ડ ક્વોલિટી પણ બહુ સારી એવી આવી જાય છે. આમાં તમને સ્પીકર સ્ટુડિયો નહીં જોવા મળે, મોનો સ્પીકર છે, પણ અવાજ બહુ લાઉડ આવે છે, તમને સાંભળવામાં તકલીફ નહીં થાય, બહુ મજા આવવાની. હા, તમને આમાં 3.5mm જેક નથી જોવા મળતો, એટલે કે તમે બ્લુટૂથ લગાવે અને મૂવી જોઈ શકશો, બહુ મજા આવવાની. કર્વ ડિસ્પ્લે છે એટલે. અને મલ્ટીટાસ્કિંગમાં તો મિત્રો મજા જ આવવાની, કેમ કે પ્રોસેસર સારું છે, એટલે તમે ગેમિંગ પણ આરામથી કરી શકવાના, મજા આવવાની ગેમ રમવાની. મિત્રો જે આનું પ્રો વેરિયન્ટ છે ને, એટલે કે Vivo V30 Pro, હા, તેમાં તમને MediaTek નું પ્રોસેસર જોવા મળે છે, MediaTek Dimensity 8200. હા, એ પ્રોસેસર પણ સારું જ છે, તેમાં પણ ગેમિંગ આરામથી થાય છે. આમાં પણ બહુ મજા આવવાની. Snapdragon નું પ્રોસેસર સારા જ આવે છે. બેટરીની વાત કરીએ મિત્રો, તમને બેટરી બહુ સારી એવી જોવા મળી જશે. તમને આમાં 5000 mAh ની બેટરી જોવા મળે છે. અને હા,
સાથે તમને ચાર્જિંગ સપોર્ટ 80 વોટનો જોવા મળે છે, એટલે કે તમે બેટરી આરામથી ચાર્જ કરી શકશો, જલ્દી ચાર્જ થઈ જશે. કંપની એમ કહે છે કે આ ફોનને 0 to 100% ચાર્જ થવામાં ફક્ત ને ફક્ત 43 મિનિટનો સમય લે છે. મિત્રો તમને યાદ છે 4-5 મહિના પહેલા મેં Vivo V29 નું પણ રિવ્યુ કર્યું હતું, તે તમે ન જોયું તો અહીં ક્લિક કરીને જોઈ લેજો. હા, એ ફોન કરતા ઘણા ચેન્જ કરી દેવામાં આવ્યો છે, એ વિડીયો એકવાર તમે જરૂર જોજો. હા, કનેક્ટિવિટીની જો મિત્રો વાત કરીએ તો કનેક્ટિવિટી તમને સારી એવી જોવા મળે છે. એક તો 5G છે એટલે 5G નો સપોર્ટ કરવાનો જ છે. હા, તમને વાઈફાઈ જોવા મળી જશે, તમને બ્લુટૂથ 5.3 જોવા મળી જશે, અને હા, તમને જીપીએસ સિસ્ટમ જોવા મળી જશે, તમને NFC નો સપોર્ટ પણ જોવા મળી જશે, તે મને બહુ ગમ્યું. હા, બીજી બધી કનેક્ટિવિટી પણ તમને સારી એવી જોવા મળી જશે. હવે મિત્રો વાત કરીએ મેન આના કેમેરાની, કેમ કે મિત્રો આમાં તમને કેમેરા બહુ મસ્ત જોવા મળે છે. હા, તમને એમાં જાયસની બેન્ડિંગ નહીં જોવા મળે, Pro 8માં જોવા મળે છે, આમાં નથી મળતી, પણ છતાં આના કેમેરા બહુ જોરદાર છે. તો તમને કેમેરા જણાવી દઉં છું. તો અહીં જે ઉપરનો કેમેરો છે મિત્રો, તે 50 મેગાપિક્સલનો છે, તે ખાલી વાઇડ કેમેરો છે. એની છે તમને 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરો જોવા મળી જશે, એટલે કે તમે આમાં અલ્ટ્રા વાઇડ પણ બહુ સારો એવો જોવા મળી જશે. અને આગળની સાઈડ મિત્રો કેટલા મેગાપિક્સલનો છે ખબર છે? આમાં તમને આગળની સાઈડ પણ સેલ્ફી કેમેરો 50 મેગાપિક્સલનો જોવા મળે છે, તે મને બહુ ગમ્યું. ત્રણે 50 મેગાપિક્સલના કેમેરા છે. તો ચાલો બધા ટેસ્ટ કરીએ. તો મિત્રો અહીં જોઈએ ને તો મિત્રો 50 મેગાપિક્સલનો જે વાઇડ કેમેરો છે ને, તેમાં ફોટા બહુ મસ્ત આવી જાય છે, અને અલ્ટ્રા વાઇડમાં તમે સારું એવું શૂટ કરી શકશો. હા, તમે આમાં વિડીયો ક્વોલિટી પણ સારી એવી જોવા મળી જશે. હવે આપણે વાત કરી લઈએ વિડીયો ક્વોલિટી મિત્રો, તો તમે આમાં 4K 30 fps માં શૂટ કરી શકશો. 1080 30 fps અને 60 fps બંનેનો તમને સપોર્ટ જોવા મળી જશે. અને હા, તમે આમાં આગળની સાઈડ પણ 4K માં શૂટ કરી શકશો, તે મને બહુ ગમ્યું. તેમાં તમને આગળની સાઈડ 4K 30 fps અને 1080 30 fps માં પણ સપોર્ટ જોવા મળી જશે, અને 60 fps નો પણ સપોર્ટ જોવા મળી જશે, તે મને બહુ ગમ્યું. બહુ મસ્ત આવે છે વિડીયો ક્વોલિટી, અને ફોટા પણ બહુ મસ્ત આવે છે. પોર્ટ્રેટ કેમેરાના ફોટા બહુ જોરદાર આવે છે. તમને એમાં ટેલિફોટો લેન્સ નથી જોવા મળતો, છતાં પણ તમને પોર્ટ્રેટ બહુ સારા એવા આવી જશે. આમાં તમે મેક્સિમમ ઝૂમ તમને 20x નું જોવા મળી જશે, પણ એટલું બધું હેવી નથી, કાંઈ કામનું નથી. બહુ તમે ઝૂમ કરશો તો પિક્સલ ફાટશે, જેના કારણે તમારા ફોટા નહીં સારા આવે. પણ મિત્રો તમને કેમેરામાં એક બીજું બહુ મસ્ત વસ્તુ જોવા મળે છે, તે છે અહીં ઓરા રિંગ. હા, અહીં ઓરા રિંગ આમ કહેવામાં આવે ગોળ, પણ અહીં ચોરસ આપવામાં આવી છે. તો ચાલો એને ઓપન કરીને બતાવું. જો તમે અહીં, હું અહીં શરૂ કરું છું, ઓપન કરું છું, જોઈએ કેવી ઓરા લાઇટ થાય છે. જો મિત્રો અહીં ઓરા લાઇટ મેં શરૂ કરી છે. જો તમે આમાં એક્ઝેન્સ પણ કરી શકશો, જો તમારે વધારે પડતો યલો શેડ જોતો હોય તો યલો શેડ, સાવ રેડ જોતો હોય તો રેડ પણ કરી શકશો, અને સાવ વ્હાઇટ કલર જોતો હોય તો તમે વ્હાઇટ પણ કરી શકશો, તે મને બહુ ગમ્યું. હા, એક વસ્તુ તમે નોટિસ કરી મિત્રો Vivo V29 હતો ને, તેમાં તમને ઓરા લાઇટ જોવા મળતી હતી. આમાં પણ તમને ઓરા લાઇટ જોવા મળે છે, એની સાથે તમને ફ્લેશ લાઇટ પણ જોવા મળતી હતી. પણ મિત્રો તે બંને એક સાથે નહોતી શરૂ થતી, અહીં તમે બંને એક સાથે પણ શરૂ કરી શકશો, એટલે મને બહુ ગમ્યું. તમારા ફોટા બહુ મસ્ત આવવાના છે. હા, આનો ઉપયોગ કરીને મેં ઘણા બધા ફોટા પાડ્યા છે, જે તમને હું બતાવીશ. બધા જ તમને બતાતા હશે. સાઈડમાં તમે જોઈ શકશો કેવા ફોટા મેં પાડ્યા છે. બહુ મસ્ત આવે છે ફોટા. હવે મિત્રો વાત કરી લેના કેમેરા મોડની થોડી ઘણી. તો મિત્રો તમને મેન મોડ જોવા મળી જશે, જેમાં તમને ફોટો મોડ જોવા મળી જશે. ફોટા મોડની ક્વોલિટી પણ સારી આવી જશે. એની સાઈડમાં તમને પોર્ટ્રેટ મોડ જોવા મળી જશે. પોર્ટ્રેટ મોડમાં તમને 2x ઝૂમ જોવા મળી જશે, અને એની સાઈડમાં તમને નાઇટ મોડ જોવા મળી જશે. નાઇટ મોડના ફોટા પણ સારા એવા આવી જશે. અને હવે વાત કરીએ વિડીયો મોડની, તો વિડીયો મોડ તમને સારો એવો જોવા મળી જશે. તમને આમાં અલ્ટ્રા વાઇડ જોવા મળી જશે, 2x ઝૂમ પણ જોવા મળી જશે, અને મેક્સિમમ ઝૂમ તમને વિડીયોમાં 10x નું જોવા મળી જશે. ફોટોમાં 20x નું છે, વિડીયોમાં 10x નું જોવા મળી જશે. પણ તમને આમાં સ્લોમો બહુ સારો એવો જોવા મળી જશે. પણ તમને આમાં OIS નો સપોર્ટ જોવા મળે છે, એટલે કે તમારો વિડીયો ઘણો સ્ટેબલ આવે છે. અહીં પાછળ લખવામાં પણ આવ્યું છે OIS, એટલે કે તમે વિડીયો ક્વોલિટી સ્ટેબલ આવે છે. અને મેં તમને પહેલા જણાવ્યું હતું એમ કે તમે આમાં 4K માં શૂટ કરી શકશો. એની સાઈડમાં મિત્રો એક બહુ મસ્ત મોડ જોવા મળી જશે, માઇક્રો મૂવી કરીને. તેમાં પણ મેં એક વિડીયો શૂટ કર્યો છે, જે તમને હવે દેખાશે. જોયો મિત્રો કેવો વિડીયો આવે છે, બહુ મસ્ત ક્વોલિટી આવે છે. આ તમે પાછળના કેમેરાથી પણ કરી શકશો, અને આગળના કેમેરાથી પણ કરી શકશો. મોડ સેક્શનમાં જઈએ તો મોડ સેક્શનમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે. તમને એમાં ડોક્યુમેન્ટ મોડ જોવા મળી જશે, એની સાઈડમાં તમને ટાઈમ લેપ્સ જોવા મળી જશે, સુપર સ્લોમો જોવા મળી જશે, આ તમને પ્રો મોડ પણ જોવા મળી જશે, અને એક આમાં અલ્ટ્રા સ્ટાર મોડ જોવા મળી જશે. તમને એમાં ડ્યુઅલ વ્હીલ પણ જોવા મળી જશે, અને લાઈવ ફોટો પણ જોવા મળી જશે. બાકી ઘણા બધા મોડ છે. હા, તમને નાઇટ મોડ જોવા મળે છે. ફોટા બધા એના બહુ જોરદાર આવે છે. અમે બધામાં ફોટા પાડ્યા છે, અને વિડીયો પણ ઉતાર્યો છે, જે તમને અહીં બતાતા હશે. તમે મને જણાવો કે તમને વિડીયો અને ફોટાની ક્વોલિટી કેવી લાગી. બંને વસ્તુ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. પણ મિત્રો હવે વાત કરીએ ઓવરઓલ, તો ઓવરઓલ જોવા જઈએ તો મિત્રો ફોન આમ સારો જ છે. મને આનું ડિઝાઇન બહુ આ વખતે ગમ્યું, કેમ કે આમાં આ વખતે ડિઝાઇન કેમેરાનું બહુ સારું એવું કરી દેવામાં આવ્યું છે. પાછળનું મિત્રો ડિઝાઇન તો થોડી ઘણી સેમ જ લાગે છે Vivo V29 જેવી રીતે, થોડીક અલગ છે.
બાકી કેમેરા મોડ્યુલ બહુ મસ્ત કરી દેવામાં આવ્યું છે. પ્રાઇસની જો વાત કરીએ તો 128 GB વાળા સ્ટોરેજ એટલે કે જેમાં તમને 8 GB ની રેમ જોવા મળે છે. તેની પ્રાઇસ તમને 34,000 રૂપિયા જોવા મળે છે. થોડોક ઓવર પ્રાઇસ લાગે છે પણ કેમેરા સારા છે એટલે કે પ્રાઇસ રેન્જમાં થોડોક કામનો છે મોબાઈલ. બાકી તમને કેવો લાગ્યો આ મોબાઈલ અને આ વિડીયો બંને મને કોમેન્ટમાં જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો જલ્દીથી વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુનું બે આઇકન જરૂર પ્રેસ કરજો. અને મારા ગુજરાતી મિત્રો વિડીયો આખો જોજો અને મારા ગુજરાતી મિત્રો વિડીયોને શેર પણ કરજો એટલે તમારા ભાઈબંધને પણ ખબર પડે કે આપણે પણ લાવીએ છીએ નવું. તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે, એક નવા પોઈન્ટની સાથે અને નવા ફોનની સાથે. એની પહેલા જો તમારે એક મસ્ત ફોન વિશે જોવું હોય તો અહીં ક્લિક કરીને જોઈ લેજો. ત્યાં સુધી જોતા રહો DVT ગુજરાતી. જય જય ગરવી ગુજરાત.